તો જી ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાને. સવારના રામ રામ. ગઈકાલે મેં તમને કીધું હતું કે આજે સવારે અમારે જવાનું છે મહેમદાબાદ કરેજ ગોગા મહારાજના દર્શને, કારણ કે અમારો પ્રસંગ હેમખેમથી બહુ સરસ રીતે પતી ગયો. એટલા માટે આપણે દાદાએ ત્યાં પગે લાગવા માટે જવાનું છે. સૌથી પહેલાં આપણે જઈએ થોડોક સામાન લેવા માટે, જેમ કે જે મીઠાઈ ચડાવી છે, હાર ચડાવવા છે, એ બધી વસ્તુ લેવા જવાની છે. પછી આપણે નીકળીએ 11 વાગતા. અત્યારે આપણે કંઈક સામાન લેતા આવીએ પહેલાં, અને પછી ગેટ ઉપર જ ઊભા રહીશું. આવશે આ લોકો ફટાફટ. પછી અહીંથી 25 કિલોમીટર દૂર જવાનું છે. ટ્રાફિકના કારણે પછી લેટ થાય, એટલે થોડું સરખી રીતે વહેલા નીકળીએ તો સારું. એટલા માટે સુરતથી બેનનો ફોન આવ્યો હતો. એમણે કીધું કે હું વ્લોગ્સ જોઈ, મજા આવી ગઈ, તારો વ્લોગ જોયો, બહુ મજા આવી ગઈ. કોમેન્ટ બી કરી કે હું, એટલે મને કોલ કર્યો એમણે સ્પેશિયલી, કે મને થોડી ટિપ્સ સજેશન્સ આપ્યા કે આવી રીતે ને આવી રીતે વ્લોગ્સ ઉતારજે, અને હરેક મોમેન્ટ છે ને કેપ્ચર કરજે, મજા આવશે. ક્યારેક તાર મમ્મીને બી કહેજે, સમટાઈમ્સ એ બી થોડું વ્લોગિંગ કરે એમ. મેં કીધું ના બરાબર છે. હવે ડેલી વ્લોગ્સ આવશે. એવું છે કે કંઈક ના કંઈક આપણે છે ને શૂટ કરવાની ટ્રાય કરીશું, બિકોઝ મારી પાસે મને બી ખ્યાલ નથી કે શું કન્ટેન્ટ મારે વ્લોગમાં આપવો જોઈએ. એવું છે કે આપણે કોઈ એવો પ્રોફેશનલ વ્લોગર નથી. હા, શરૂઆત છે, એટલા માટે જોવું પડે કે શું શૂટ કરી શકીએ, શું નહીં, ક્યાં બોલવાનું, ક્યાં નહીં, શું બોલવાનું, એ કંઈ જ આઈડિયા ના હોય. બટ જે કરંટ સિચ્યુએશન્સ ઉપર આપણે જીવી રહ્યા હોય, ટાઈમ નીકાળી રહ્યા હોય, બસ એ જ આપણે થોડું એક્સપ્લેનેશન્સ કરવાનું હોય વિડીયોમાં. એટલા માટે વ્લોગિંગ કન્ટિન્યુ રહે એવી પૂરી ટ્રાય કરીએ કે ડેલી ટુ ડેલી રૂટીન્સ આપણે છે ને બતાવી શકીએ વ્લોગિંગમાં. એ થોડું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો કેવું છે કે શૂટ કરીને પછી થોડું એડિટિંગ બી હોય, એટલા માટે થોડો ટાઈમ નીકાળીને એ એડિટિંગ પતાવીને ડે બાય ડે આપણે છે ને એ વસ્તુ અપલોડ કરવાની ટ્રાય કરીએ તો થોડું બેટર રહેશે, સ્મૂથ થઈ જશે એક્સપિરિયન્સ ફોર વ્યુઅર્સ એન્ડ ફોર માઇન્ડ. કયા પેંડા લેવાના છે આપણે? દૂધના લેવાના છે. ભાઈ એક કામ કરો ને, આપણે દૂધના પેંડા કરી દો ને, 250 2 બોક્સ કરી આપો ને. વ્હાઈટ જ કરવાના છે, બિકોઝ વ્હાઈટ આપણે દાદાને ત્યાં ચડાવવાના છે. 250 ગ્રામના 2 બોક્સ જોશે. यस, इसको लेके अपन निकलते हैं अपनी गाड़ी लेके. एक्चुअली ये लड़का ना हिंदी बोल रहा था, तो मेरे को भी अभी हिंदी निकल रहा है. ओके, लेट्स गो. खुल जा सिम सिम. ત્યાં ડેરીએ એક છોકરો આવ્યો, 10 વર્ષનો હતો. आईने बोले कि भैया कि ये पैकेट लेके गया था वो एक्सपायर है, मतलब ये बिस्किट का जो पैकेट था ना वो एक्सपायर था. तो वो अंकल जो थे ना शॉपकीपर, वो बोले कि ये तो एक्सपायर, देखना पड़ेगा कैसा है क्या नहीं. तो फिर मैंने हाथ में लिया और मैंने बोला कि बेटा ये एक्सपायर नहीं है, ये आई थिंक 5वें महीने के बाद ही एक्सपायर होगा 2026 में. तो वो लड़का बोल रहा है नहीं, मैं तो कि इसके आगे वाले जो बिस्किट लेके गया था ना वो एक्सपायर थे, मैं वो बता रहा हूँ अंकल को. मैं बोला यार अच्छा यार, तू पिछली बार का पैकेट का अभी बारे में बात कर रहा है क्या यार. अच्छा था उसका सेंस ऑफ ह्यूमर, नोटिस करता है, अच्छी बात है. हर चीज़ को खरीदने से हिंदी में क्यों हिंदी बोल रहा हूँ, गुजराती. हाँ, કોઈ બી વસ્તુ જે પેકેજિંગમાં આવે છે ને એ લેતા પહેલાં એની એક્સપાયરી ડેટ ચેક કરવી અનિવાર્ય છે, એવું છે. હા, તો જી પ્રસંગ પતી ગયા છે. હવે છે ને કામ ધંધા ઉપર ટાઈમ આપવાનો ટાઈમ આવી ગયો છે. હા, કામ ધંધો કરવો પડશે, કામ ધંધા ઉપર થોડું ધ્યાન રાખવું પડશે. જો કામ ધંધા ઉપર આપણે ટાઈમ નહીં આપીએ ને, ધ્યાન નહીં રાખીએ ને, તો પછી આવો પ્રસંગ આપણી માટે નહીં થાય. એટલા માટે કામ ધંધા ઉપર ધ્યાન આપવું પડશે. હવે ફેબ્રુઆરી સ્ટાર્ટ થઈ ગઈ છે, જોતા ને જોતા જાન્યુઆરી પતી ગયો છે. 2026નું વર્ષ આમ જ 2025ની જેમ ક્યારે પતી જશે ખબર જ નહીં પડે. ડિસેમ્બર આવતા જ લોકોના સ્ટેટસ લગાવશે, સ્ટેટસ ચડશે કે ઓ માય ગોડ કેટલો ફાસ્ટ યર જતું રહ્યું. બટ ના, એ તો એના ટાઈમે જ જાય છે. આપણી લાઈફ બહુ જ ફાસ્ટ થઈ ગઈ છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એ કોઈ નથી કેપ્ચર કરતા, બટ ટાઈમ બહુ જલ્દી નીકળી રહ્યો છે. ટાઈમની રીતે જ નીકળી રહ્યો છે, બટ આપણી જે લાઈફ છે ને એ ફાસ્ટ થઈ ગઈ છે. નોટિસ એ કરવા જેવી વાત છે. બાકી હા, હવે આ લોકોને બોલાવીએ નીચે, ફટાફટ નીકળીએ કનીજ માટે ગોગા મહારાજને ત્યાં. ઓફિસે બી ફોન આવી જ ગયા છે આમ તો યાર. 31નું કીધું તું, 1લી તારીખ થઈ,
આજ સન્ડે છે યાર, આજે કંઈ નહીં. ચલો ને બપોર પછી આવીને આડો મારી લઈશું. એ ખુશ, બીજું શું હે. ચલો ભાઈ આ લોકોને પિકઅપ કરીએ ફટાફટ, પછી નીકળીએ. કનીજ ગોગા મહારાજ, સુલતાન ગોગા કનીજ. યસ કનીજ. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. ધૂન વાગે એટલે મજા આવે, આ ધૂન સાંભળવી જોઈએ. ઓફિસથી વારે વારે ફોન આવી રહ્યા છે કે ક્યારે આવે છે, ક્યારે આવે છે, મારે નીકળવાનું છે એમ કહીને આખો શોરૂમમાં મતલબ મારા વગર કામ જ નહીં થાય. લોકોને એવું છે, આપણને એવું ફીલ કરાવે, બીજું કંઈ નહીં. એટલા માટે જવું પડશે શોરૂમ, ઓફિસ આપણા બરાબર. બાકી બધું પ્રોગ્રામ તો પતી ગયો. કનેશથી ઘેર આવી ગયા, મમ્મી પપ્પાને ઘરે ડ્રોપ કરીને આપણે અત્યારે જઈએ ઓફિસ. ત્યાં પછી ભાઈને બોલાવી લઈશું, એટલે આપણે આ ગાડી એમને આપી દેવાય અને આપણી 2 વ્હીલર સદાબહાર એ પછી લઈ લેવાય. મારી 2 વ્હીલર ત્યાં પડી છે એમના ઘરે, અને પ્લાનિંગ તો એવો જ હતો કે હું સાંજે એમના ઘરે આપવા જઈશ ને ત્યારે પાછી ગાડી લેતો આવીશ. બટ અત્યારે ફોન પર ફોન આવી રહ્યા છે ઓફિસથી, કલીગ છે એમને નીકળવાનું છે, એટલા માટે પહોંચવું પડશે. बज गए हैं 7. हमारे सिक्योरिटी वाले भैया आ गए. अभी हम निकलते हैं ऑफिस से. जल्दी आना था आपको, लेकिन अभी चलो कोई नहीं, कोई था नहीं शोरूम पे. ठीक है, मिलते हैं. विकास भैया लाइट ऑफ कर दिया आपने. चलो अभी अपन निकल रहे हैं, गाड़ी देने जाना है मामा के घर पे. तो ये लेके निकलते हैं अपन पहले मामा के घर. खुल जा सिमसिम भाई. हाँ खुल गया. कॉल आ रहा है. हाँ मम्मी का कॉल आ रहा है. चलो पहला ना આપણું બેગ મૂકી દઈએ, જો કામકાજ. આપણે નીકળીએ હવે સીધા મામાના ઘરે. ચલો કાકા મળીએ. ચલો બંધ. હા થઈ ગયો ઓટોમેટિક. ઢાળ ઉપર ગાડી હોય એટલે ઓટોમેટિક દરવાજો બંધ થઈ જાય. ચલો આવી ગયા ઘરે આપણે. વડાલિયા પરિવારના બધા ભાઈઓ અને બહેનો અહીંયા હાજર છે અત્યારે. પિન્ટુભાઈ, રાકેશભાઈ, ગૌરવ જીજાજી થાય ને, હિરણભાઈ, કિશન, રાજુ કાકા, પપ્પા, ગૌતમ કાકા, હિના આંટી, નીતા કાકી, રમીલા આંટી, ભોલુ, મમ્મી, હર્ષાલી, રુચિતા, કાજલ કાકી, ચીમા કાકા અને જલુ આપણે ત્યાં લંડનથી પણ અહીંયા જોડાયેલા છે. એટલે એ વાત એવી કરવી હતી કે હમણાં જે પ્રસંગ મારા બેનનો પત્યો એ બહુ હેમખેમથી અને બહુ અનએક્સપેક્ટેડ હતો, કે જે આવી રીતે મેં ધાર્યું નહોતું એવી રીતે પત્યો. અને એનો જે શ્રેય છે એ મારા અને મારા પરિવાર વતીથી હું ગૌતમ કાકા અને હિના આંટીને આપવા માગું છું. કારણ કે એમના સહકાર બદલ અમે બહુ જ આમ થોડાક ગર્વ બી અનુભવીએ છીએ કે અમને એમનો સપોર્ટ મળ્યો અને એમનો સહકાર મળ્યો. આવા ટાઈમમાં કદાચ આવું કોઈ સહકાર આપી બી શકતું હોય તો બી આમ આવી રીતે હાથ ના લાંબો કરે. પણ કેવું છે કે અત્યારના ટાઈમમાં જે રીતે એમને સપોર્ટ કર્યો છે એ કદાચ હું અત્યારે શબ્દોમાં મૂકી બી નહીં શકું. હા એટલે જ કે એમના સપોર્ટ વગર આ વસ્તુ પોસિબલ નથી. આ મારે બધા પરિવાર વચ્ચે મારે આ વસ્તુ કહેવી હતી. પપ્પા તમારે કંઈ કહેવું હોય તો એમને તમે બી કહેતા હતા કે મારે બી કહેવું છે. ના ના, એ જે સાથ સહકાર આપ્યો એમનો મોટો સિંહ ફાળો ગણાય. કારણ કે આ અશક્યમાંથી શક્ય કરી આપ્યું છે. અને એક ભાઈ મારી વારે આવ્યો અને એને બધું પૂર્ણ કર્યું છે. હા મમ્મી તારે મારો પ્રસંગ જ સ્ટાર્ટ થાય એમ નહોતો એમ, એના લીધે જ સ્ટાર્ટ એને શરૂ કર્યો છે, ખતમ એને જ કર્યો છે એમ. એના વગર થયે કેમ જ નતું કશું એમ. હા હા ફાળો કહેવાય કે ગૌતમ કાકા અને હિના આંટીનો સૌથી મોટો ફાળો તમે કહી શકો તો બી ચાલે. અને એના પછી જે નાની નાની કડીઓ જોડાય અને એક મોટી દોરી બને, એક એવી રીતે કહેવાય તો
અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓએ હાજરી આપી, સહયોગ કર્યો, સપોર્ટ કર્યો, સહકાર આપ્યો અને સલાહ સૂચનથી જેટલું બનતું હતું એટલું શક્ય કરીને મારા બેનનો પ્રસંગ અહીંયા પૂરો કર્યો. એથી બધાને જેટલા પણ બેઠા છે, નાના મોટા, કાકા કાકી, જે પણ વ્યક્તિ અહીંયા હાજર છે, એમને મારી પાસે શબ્દ નથી એમને શું કહેવું મારે, બિકોઝ એમના સપોર્ટથી શક્ય બન્યું છે. જે બી તમે અત્યાર સુધીના વિડીયોમાં જોયું, જે પણ અમે આવી રીતે સેલિબ્રેટ કર્યું, આમના સહકાર વગર, સહયોગ વગર એ બધું જ અશક્ય હતું. વસ્તુ એવી છે. હજી પણ 2 વ્યક્તિ છે જે અત્યારે હાલ હાજર નથી, એ સુરતમાં છે. મારા ફઈ અને મારા ફુવા એ અત્યારે અહીંયા હાજર નથી. એમને પણ હું એક વિડીયો ડેડિકેટ કરીશ. પણ અત્યારનો જે વિડીયો છે એ સ્પેશિયલી અંકલ આંટીને ડેડિકેટેડ છે. તો એકવાર એમની માટે અને એકવાર બધા જેટલા પણ અહીંયા બેઠા છે એમની માટે તાળીઓ થઈ જાય ખાલી એક જોરથી. મેં આઈ થિંક વડાલિયા ગ્રુપમાં પણ એક મેસેજ નાખ્યો હતો, પણ છતાં બી અહીંયા હું એક વખત તમને કહી દઉં કે જે પણ તમે સહયોગ, સહકાર, તમે ઊભા રહ્યા, સપોર્ટ કર્યો, અમારો પ્રસંગ હેમખેમ પાર પાડ્યો, એમ એ વસ્તુ માટે હું તમને દિલથી આભાર માનવા માગું છું. જે મારી પાસે શબ્દો નથી, પણ શબ્દો દ્વારા આટલી નાની એવી વાત તમને કહેવા માગું છું. સ્પેશિયલી ગૌતમ કાકા, હિના આંટી, તમારું પણ જેટલું કહો એટલું તમને થેન્ક યુ ઓછું પડશે. કારણ કે આ ટાઈમમાં આવી રીતે કોઈ પણ સપોર્ટ કદાચ કરે ના કરે, પણ તમે સામેથી આવીને અમારો આ પ્રસંગ ઉકેલ્યો એના માટે તમને દિલથી પ્રણામ છે. ઠીક છે, તો આ વસ્તુ મારે તમને કેવી હતી બધાની વચ્ચે, અને તમને આ વિડીયો તમને સ્પેશિયલી ડેડિકેટ કરવો હતો. અને હા, હું આ વિડીયો ગર્વથી યુટ્યુબ પર આ ક્લિપ હું ચડાવીશ, કારણ કે જે છે એ સાચું છે. મને આ વસ્તુ કહેવામાં કોઈ પણ શરમ અનુભવાતી નથી. અને જે બી છે એ તમારા સહયોગ વગર આ બધું અશક્ય હતું. એટલે મને બહુ ગર્વ છે આ વાત કહેતા અહીંયા. એટલે બધાને દિલથી પ્રણામ, દિલથી થેન્ક યુ બધાને. એટલે મારી જે વાત હતી હું અહીંયા જ પૂર્ણ કરું છું. થેન્ક યુ બધાને, થેન્ક યુ. બધાય બાબુ કહે છે, જેને છોટ, જેને હજી આપેલા. આગોને ઉપાડતા એવા આ જય હતો. જય હે જય હે બહુ સારું કામ કર્યું છે. એટલે અમને બચાવી લીધા તે, સાચી વાત છે. બે હરખા લાગો છે. क्या तुम्हें क्या आ गया था? कर पंखा चालू कर दे. Happy birthday to
બધાના બધાને birthday માં એવું જેમ કેક ઉપર જ. અત્યારે કેક ઉપર જ છે. કેટલા રૂપિયાનો એક છે ટીશ્યુ? તમારે શર્ટ એ બાયડન્સ મને છો ખબર નથી. મને એવું ન આવડે નહીં. મને એવું ના આવડે. કેવું બોલે? મને ના આવડે. મને એવું ના આવડે. ખાવા માંડો ખાવા જ મળો. તમે એક જ કરો બેનું નહીં ખાઈએ કે ના, નો ખાય આપણે બધાને તો ખાય જ. હા. ખાઈ જાઓ હવે આપણે ખાઈ જઈએ હા તું ખાઈ જા, તને ભૂખ લાગી ને ખાઈ જા. થાકી ગયા છે આપણે. એમના ફૂલ છે સાચું છે ખાવાનું નથી અલા તો એમમાં રહી ગુલાબ ये अभी ये लेंगे. અરે ફોટો લેને આ બધા જાતે ખાઈ લે છે ખવડાવી દો ખવડાવી દો ખવડાવી દો ખવડાવી દો. લઈ લો ને વધારે જ લઈ લો ફોટો ની વિડીયો જ છે. ઓકે તો વાંધો નહીં તો બધા ચાલે લે હે જય આવું હતું જયવીર, આવું કરવાનું યાર, પોતે ખાઈ લેવાની. બીજા જોડે તો આવું કરવાનું બસ બિચારો dieting કરે જો. છે, dieting. Dieting તો આજે. હાલો ગુલ છે ગુલ્લો છે ખીલાવો બાકી હજી કેક ખાવી છે? ના ના જાય સાફ કરે ના ના હારું જ જોઈએ. ખબર છ સાઈડ હો બોલો એ આખો ઓય આખો ગોઈન કપડા ખાવી તો પડે. કોઈ લોચા વાળા આની ઉપર ન પડતી, બીજું કઈ નહીં. બસ રૂચિ બસ 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 જો, બસ, બસ. કાંઈ તો લીધી મેં કેક. ખાય નહીં, ખવડાવો. દીપને ખોટું લાગી ગયું. દીપ કેક ખા. હમણાં પણ બધા ડીશમાં આપી દે. આપણા ડીશમાં ખાવું તો તારે. મને એટલે તમે રસ મને લાગે શાંતિ રાખ આ કઈ કેક છે પણ? સ્ટ્રોબેરી કે ભાવતી ભળી ના ભાવે છે દવાઈ. બધાના બાજુ ઉપર છે ખાલી ગોપી બાજુ એટલો ઉપર છે ચીમા કાકા બે જાઓ. આગળ રૂચિ આવી જાય બે જઈને નાખો જાઓ. હાલો બેટા હેપી જીત હેપી. અહીંયા ઊભું રહેવાનું, કેક ખવડાવશે હિરણભાઈ બધાને વારા ફરતી. ડન ડન. ઈ ટુકડામાં જ બધાયના ફોટા લઈને હાલે છે ખાલી તું દેતો છે તું ખવડાવ ઓય ફોટો લેવા દો આ બારે એટલે આ બેસો અમાર આટલું જ મને રસ મને છે હાલો ઓજી મને બારે તો છે. બે બે જાઓ પણ આને કેમ અહીંયા આમ દો એ આઈ ગયો ને આવી ફોટા પાડવા દે જરૂર ખવડાવવા દે રુચિ તું તો કેમ નહીં? હાલે કે આ કઈ દાંત તો કે છે કોને તને લખા દેખાતા દાંત તો કે છે મસ્ત કેક છે આવી છે કે તો આગળ અમે લીધી ઓલી અમને ભાવતી જ નહીં રસમલાઈ આ રસમલાઈ નથી રસમલાઈ ઓલી ભાવતી જ નથી ખબર પડી જ ગઈ આમાં બસ આ તો બ્રેક જ માં ગયા નતા હાલો હેપી બર્થડે ટુ યુ થઈ ગયું ને? બાકી
બોલું જઈને બાજુ છે હા ઈ બે રમવામાંથી ઊંચા આવે તઈ ને એ બાળકો બાળકો તમે રહેવા તને જ કહું છું ઈ કીધું એ બાળકો જા તમે કોણ બાળકો તમે બે નો બાળક વાંધો નહીં પછી સાપડી ગયું બાકી છે મોટો બાળક હતો. સહેજ જ છે આ કેમ કે બાળકો આવો ફટાફટ આગળ લાવો તો ઠીક છે. હાલો હાલો આ બાળકો જો રમવા મળ્યા પાછળ વિડીયો ફોટો લે ફોટો લે ફોટો લે આ બાજુ ઓલે કોક આ બાજુ તો બધા એક બાજુ ઉભા રહી. બાબુજી તમે લેતો ફોટો જે હવે કોને ખવડાવી દીપ આપણે ખાવાની મને બોલો આખી દુનિયા આપી દો કે નહીં ખાય અત્યારે તો दीप को कट किया जाए